આશારામના આશ્રમો પર કાર્યવાહી, આશારામની મિલકતો પણ જપ્ત થઈ શકે છે તેવી માહિતી હાલ સામે આવી રહી છે। વિવાદિત ધર્મગુરુ રાધેમા સંઘ પ્રદેશ દમણ અને દાદરા નગર હવેલીની મુલાકાતે છે। ગુરુવારે મોડી સાંજે રાધેમાએ દમણના કંઠેશ્વર મહાદેવ મંદિરની મુલાકાત લીધી અને ભગવાન કૃષ્ણની મૂર્તિ સામે નૃત્ય કર્યું। ભજનની ધૂન પર રાધેમાએ નૃત્ય કર્યું। કંઠેશ્વર મહાદેવ મંદિરમાં રાધેમાના નૃત્યનો આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે। આ દરમિયાન દમણ દીવના સાંસદ લાલુભાઈ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા। રાધેમાએ બાંકે બિહારી એટલે કે શ્રી કૃષ્ણ ભગવાનની મૂર્તિની સામે નૃત્ય કર્યું હતું। દીવ દમણ ખાતે હાલ રાધેમા ઉપસ્થિત હતા અને ત્યાં તેમણે મંદિરમાં જ શ્રી કૃષ્ણ ભગવાનની મૂર્તિની સામે નૃત્ય કર્યું હતું અને અન્ય તેમની સાથે ઉપસ્થિત લોકોએ ભજન કીર્તન કરીને તેમનો સાથ આપ્યો હતો। ઉલ્લેખનીય છે કે દમણની મુલાકાતે રાધેમા છે ત્યારે ત્યાં તેમણે અનેક દાન પણ કર્યું છે અને અનેક ધાર્મિક કાર્યક્રમોમાં પણ તેમણે ભાગ લીધો છે અને તેમની આઈડેન્ટિટી જે છે તે નૃત્ય રાધેમાએ દમણ ખાતે તે મંદિરમાં